નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નડવાટ ગામે 27 લાખના ખર્ચે પાણીની ટાંકી અને પાઇપલાઇન નાખવામાં આવી હતી, તેમજ ઘરે ઘરે નળ ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ 3 વર્ષમાં એક પણ ટીપું પાણી નળમાં આવ્યું નથી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નડવાટ ગામે નર્મદાનું ફિલ્ટર વાળું પાણી ગામમાં પહોંચે તે માટે પાણી પુરવઠા બોર્ડે સંપ બનાવ્યો હતો. તેની બાજુમાં ટાંકી બનાવી અને ગામમાં પાણીની પાઇપલાઇન ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી હતી અને ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે, જેનો ખર્ચ 27 લાખ રૂપિયાનો સરકારી ચોપડે પાડી દેવામાં આવ્યો છે, પરંતુ એક પણ ટીપું પાણી નળમાં આવ્યું નથી. 3 વર્ષથી ટાંકી બનીને શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે, જ્યારે નળવાટ ગામના લોકો ગ્રામ પંચાયતના વોટર વર્કર્સના પાણીના સહારે છે. ઉનાળો આવતા પાણીના સ્તર નીચા જતા રહે છે, નદી કોતર સુકાઈ જાય છે, ત્યારે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે. સરકારે આદિવાસી વિસ્તારના લોકો માટે ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે અને ઘરે ઘરે પાણી પહોંચે તે હેતુથી લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળીને પાણીની લાઇનની અને ટાંકીની કામગીરી યોગ્ય રીતે કરતા નહીં હોવાથી ટાંકીમાં પાણી ભરવામાં આવતું નથી. અમારા ગામ નણવાટમાં ટાંકી આવેલી છે, 3 વર્ષથી બંધારણ છે અને 1000 જેટલા માણસો ગામે છે કહેવાય, કોની જોડે કોઈના ઘરોમાં પાણી પણ પહોંચતું નથી, પાણી પણ પહોંચેલું નથી. એટલે અમારે એવું કહેવાનું છે કે નળ સે જળ સે કહે છે મોદી, એ અમારે આવેલું જ નથી. અને પાણીની અમારે ફરજિયાત જરૂર છે. બૈરા કૂવે આવી રહ્યા ધોવા સવારના ઉઠીને, પણ કોઈ એવું નહીં કરેલું. જોવા નહીં મળતા કોઈના શોખો મેં ટીમના કંઈ નળ છે કે એવું કંઈ દેખા નહીં પડતું. સેલું છે જ આદતમાં છે કહેવાય, પૈસા આવે કઈ જાય શું ખબર પડે. ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે, એ તેની જાતે જ તૂટી પડ્યા છે. હલકી કક્ષાની કામગીરીથી યોગ્ય રીતે પાઇપનું ફિટિંગ કરવામાં આવ્યું નથી, જેનો ભોગ પ્રજા બની રહી છે. ગ્રામજનો પાણી પુરવઠા વિભાગની ટાંકીમાં પાણી ભરવા માટે રજૂઆત કરે છે, ત્યારે ગ્રામજનોની રજૂઆત સાંભળવામાં આવતી નથી. એવું રિક્વેસ્ટ કરું કે અમારા ગામની અંદર આજે 3 વર્ષથી આ ટાંકી બનાવેલી છે. આ ટાંકી બનાવેલી છે, ખાલી શોભાની બનાવેલી છે અને ટીંબલા પણ બનાવેલા છે. આજ સુધી અમારા નળવાટ ગામની અંદર આ ટાંકી અને એના માટે 21 લાખ રૂપિયા ફાળવેલા છે, પણ આજ સુધી અમારા બહેનોને માટે નળમાં પાણી હજુ ચાલુ થયું નથી. તો સરકારશ્રીને તેમજ વાસ્તવવાળોને ઘણી વખત રજૂઆત કરી, પણ હજુ કોઈ ધ્યાન દોરતા નથી. અને સંપ બનાવેલો છે, સંપની અંદર પાણી પણ આવેલું છે, પણ એ પાણી ટાંકીમાં ચડે તો પાણી ઉપર આગળ જાય ને. તો અમારા ગામની અંદર આ બે દરકારી છે સરકારશ્રીની, એટલે આ ધ્યાન દોરીને આ તાત્કાલિક આ નળ જળ સે જળ નળ ઘેર પહોંચતું થાય એવી મારી નમ્ર વિનંતી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.